તો આ પ્રકારે એ એન્જિનિયરના લક્ષણ છે. એને સારી રીતે જે પોતાની લાઈનનું હોય જ્ઞાન હોવું જોઈએ. પછી હાર્મોનિયમ વગાડતા આવડતું હોય તોય ભલે, ના આવડે તોય કંઈ વાંધો નહીં, પણ પોતાની લાઈનનું તો જ્ઞાન હોવું જોઈએ કે નહીં. એમ સાધુનું લક્ષણ એ આ ગણશ્રીનો ત્યાગ છે. પછી બીજું બધું હોય કે ના હોય એ વસ્તુ તો ગૌણ વાતો છે. તો એ આપણને અહીંયા શાસ્ત્રો સમજાવે છે. એવી ગુણાતીત સાધુતા એ શ્રીજી મહારાજ પોતે આ પૃથ્વી ઉપર લાવ્યા. અને ગુણાતીતાનંદ સ્વામીને આપણે જોઈએ છીએ તેમણે કેવા કેવા લોકોને આ જ્ઞાન આપીને ભગવાનના ખોળાની અંદર મૂકી દીધેલા. શિવલાલ શેઠ ને પછી કલ્યાણભાઈ અને લાલાભાઈ બધા સંસારની અંદર રહેનારા હતા, પણ એકે એકને એમણે નચિકેતા જેવા પોતે તૈયાર કર્યા કે જે કોઈ આ જગતના વિષયની અંદર લોભાય નહીં, જગતના પંચ વિષયને નડી શકે નહીં. શિવલાલ શેઠનો પ્રસંગ આપણે બધા જાણીએ છીએ કે એમના સાળી પોતે 6 મહિના સુધી ઘરમાં એમને પીરસતા હતા, પણ એકવાર સહેજ ખીચડીમાં ઘી વધારે પડી ગયું અને શિવલાલ શેઠને થયું કે આ કોણ પીરસ્યું આવી ગયું. અને એમણે જોયું એમના સાળી જ હતા. અરે કે તમે ક્યાંથી આવ્યા? કે 6 મહિનાથી આવી છે, રોજ પીરસું છું તમને. કે આ ઘી વધારે પડ્યું ત્યારે ખબર પડી. બાકી 6 મહિના સુધી જે પીરસનાર માણસ હોય એને પણ એમણે નજર માંડીને જોયું નહોતું. જેમ નચિકેતાએ પેલી ઠેલી દીધી બધી વાતો યમ રાજાની કે તવૈવ વાહા સ્તવ નૃત્ય ગીતે સર્વેન્દ્રિયાણામ જરયંતી તેજ, કે મારે આ કોઈ પંચ વિષય જોઈતા નથી, મારું જ્ઞાન તમે મને આપો. તો એવી પ્રકારના બધા એક એક હરિભક્ત એમણે પોતે તૈયાર કરેલા. એકવાર ગુણાતીતાનંદ સ્વામી પોતે વિચરણ કરતા કરતા સોજિત્રા આવ્યા ચરોતરની અંદર, અને સોજિત્રામાં બધા પટેલિયાઓ ચરોતરના પાટીદારો સફેદ બગડા જેવા ધોતિયા અને પેરણ પહેરીને સ્વામી પાસે આવીને બેઠેલા કથા સાંભળવા. અને એની અંદર ઉપલેટાના લાલાભાઈ આવ્યા. હવે જૂનો ચોરણો એમનો પહેરેલો કાઠિયાવાડી પહેરવેશ અને મેલો ઘેલો અને આમ પરસેવાની એવી થોડી ઘણી દુર્ગંધ પણ આવે. અને બધા પટેલે આમ નાકે રૂમાલ દીધા. સ્વામી જોઈ ગયા કે આ કેમ નાકે રૂમાલ દે છે. સ્વામીએ પછી લાલાભાઈ પોતાની જોડે બેહાડ્યા પાછા. અને સ્વામીએ પછી કહ્યું કે આ લાલાભાઈ તમે ઓળખો છો? પણ આ પટેલે મનમાં થયું કે હવે આ ઓળખવા જેવાય કાંઈ નથી, કે આ પહેરવેશમાં કંઈ ઠેકાણું નથી અને આવી રીતે લગર વગર ફરે છે, એમને શું ઓળખાણ કરીને આપણે કામ છે. કારણ કે આપણને શું આમ હારા કપડાં પહેરીને ફરતા એની જોડે ઓળખાણ કરવાનું મન થાય કે આ જરા કામમાં આવ્યો માણસ છે. સુટેડ બુટેડ સેન્ટેડ થઈને ફરતો હોય તો લાગે જરા હાય હેલો કરીને સંબંધ સાચવી રાખ્યો તો કામમાં આવશે. પણ લગર વગર ફરતો હોય માણસ એની જોડે તો શું ઓળખાણ કરવાની થાય માણસને મન. એટલે બધા પટેલે કહ્યું ના સ્વામી અમે કંઈ અમને ઓળખતા નથી. સ્વામી કહ્યું કે આ લાલાભાઈ છે, ઉપલેટાના છે, અને અમારો સત્સંગ કરીને સાથે બધું ફરે છે. અને લાલાભાઈના દીકરી એ 16 વર્ષના થયા છે, પણ હજી સુધી એ લાલાભાઈએ એ પોતાની દીકરીની નાકની દાંડી સામે જોયું નથી. પટેલાના રૂમાલના નાક બધી હેઠા પડી ગયા. કારણ કે આ ખરો ભગત છે. કે તો જો આ ગુણાતીતાનંદ સ્વામીના યુગની અંદર આવ્યા તો જગતના સુખ બધા ખારા ઝેર જેવા થઈ ગયા. કોઈ વાતની અંદર મન કોઈના ચોંટતા નહીં. માવા ભગત એકવાર ઉનાની અંદર સ્વામી પાસે ગયા અને ત્યાંથી પછી વિચરણ કરતા કરતા કોવૈયા ગામ છે ત્યાં આગળ પહોંચ્યા. રઘુવીરજી મહારાજ બધા સાથે હતા અને કોવૈયા ગામની પાદરમાં દરિયો, એટલે બધા જે આવેલા સાથેનો સંઘ બધો એ દરિયો એવા ઉપડ્યો કે આ દરિયો છે ને હાલો જોઈ આવે, મોજા કેવા આવે, થોડુંક નહીં આવે, આમ તેમ. માવા ભગત બેસી રાખી સ્વભાવ ધીમે ધીમે કરતા ઉઠી ગઈ. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે માવા ભગત તમારે દરિયો જોવા નથી જોવા, બધા ઉપડ્યા. સ્વામીને કહે કે સ્વામી મેં અહીંયા બેઠા બેઠા જોઈ લીધો દરિયો. સ્વામી કે અહીંથી કંઈ દેખાતો નથી, તમે બેઠા બેઠા કેમ ન જોઈ લીધો? કે મેં જોઈ લીધો. સ્વામી કે કેવો છે? કે જાજુ છે ને ખારું છે. કે દરિયામાં શું છે? જાજુ પાણી છે ને ખારું પાણી, બીજું છે શું એમાં? મારે કંઈ જોવો નથી, મારે તો તમે મળે એમાં બધું આવી ગયું. આ કોઈ જગતના રમણીય પંચ વિષયની અંદર આસક્તિ જ કોઈને રહી નહોતી. તો આવી પ્રકારના એક ગુણાતીત સંત એ જ્યારે મળે ત્યારે આ બધું કાર્ય સિદ્ધ થતું હોય છે. અને ગુણાતીતનો વેલો એ શ્રીજી મહારાજે પોતે આ પૃથ્વી ઉપર અખંડ ચાલુ રાખ્યો. અને આજે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, સ્વામી બાપાની અંદર એવી પ્રકારની આ ઉપનિષદોમાં, ભાગવત, ગીતા વગેરે શાસ્ત્રોમાં લખેલી સાધુતા આપણને દેખાય છે કે માન અપમાનની અંદર એકતા, સુખ દુઃખમાં સમભાવ, નિંદા સ્તુતિની અંદર એક જ પ્રકારની સ્થિતિ એ આજે સ્વામીના જીવનની અંદર આપણે જોઈએ છીએ. કે આવા ગુણાતીત સંત સ્વામીના આપણા બધા પ્રસંગો જાણીએ છીએ કે દરેક પરિસ્થિતિમાં એમની એક જ સ્થિતિ, કોઈ હાર પહેરાવે કે ગાળો દે પણ એમનો આનંદ કોઈ દાડ ઓછો થતો નથી. કારણ કે ભગવાનનો આનંદ એ ભોગવે છે. એમને ડમળિયું મળતું હોય ભલે, સારી ગાડી મળીને પ્લેનમાં બેસવાનું મળે તો એક જ સ્થિતિ, કોઈ ફેરફાર એની અંદર થતો નથી. રાજકોટમાં સ્વામી પધરામણી કરતા હતા, ભૂપેન્દ્રસિંહ રોડ ઉપર પેટ્રોલ ખૂટી ગયું. માલવિયા શેઠે મોંઘી પોતાની ઇમ્પાલા કાર આપેલી. એ વખતે કઈ સંસ્થામાં કઈ ગાડી જ નહીં.
એટલે હરિભક્તોની ગાડી હોય, એમાં સ્વામી પોતે પધરામણીએ નીકળતા. એમાં માલધાર શેઠને ભાવ હતો, તેમની પોતાની નવી ગાડી આ ઇમ્પાલા લઈને સ્વામીને કહ્યું હતું, લો આમાં પધરામણીઓ કરજો. અને સ્વામી લઈને નીકળેલા, બરાબર આમ પેલો ટ્રાફિક વાળો રસ્તો ભૂપેન્દ્રસિંહ રોડ, ત્યાં જ પેટ્રોલ ખૂટી ગયું. પેલો ડ્રાઈવર મૂંઝાયો કે આ આટલા મોટા ગુરુ જેના જો ગાડી ખોટકે સાપ બાપ આપશે આપણને કે. એટલે સ્વામીએ પૂછ્યું, કેમ ભાઈ આ ગાડી ઉભી રહી ગઈ? સ્વામી કે પેટ્રોલ ખૂટી ગયું છે. તો ઉભા રહો તમે કે 2 મિનિટ બેસી રહો ગાડીની અંદર, કે હું જલ્દી પેટ્રોલ લઈ આવું, ગાડી પૂરીને પછી આપણે આગળ જઈએ. સ્વામી કહેવાય, ભાઈ તું ક્યારે આવે ને ક્યારે જાય ને, એના કરતા એક રિક્ષા લઈ આવ કે અમે ત્યાં પધરામણી ચાલુ કરી દઈએ અને પછી તને એડ્રેસ આપીએ ત્યાં તું પાછો લઈને આવી જજે ગાડીને. તો કે સ્વામી પણ તમે આ રિક્ષાને જશો સારું ના લાગે? સ્વામી કે આ વચ્ચે ઉભા છે સારું લાગે તારે? એમાં આપણું કામ થાય કે જે વાહન મળ્યું કે આપણું કામ ચાલતું થાય ને, એમ કહી સ્વામી રિક્ષામાં બેઠા. સ્વામી બાપા હતા, મહંત સ્વામી, વિવેક સાગર સ્વામી, 3 જણા બેઠા રિક્ષાની અંદર. અને ત્યાં રાજકોટમાં બહુ મોટા પ્રતિષ્ઠિત ગૃહસ્થના ત્યાં પધરામણી હતી. પેલા તો બધા 200-500 માણસને ભેગા કરી રાખેલા કે મારા ત્યાં પ્રમુખ સ્વામી આવવાના છે. બધા કેટલાય સ્વયંસેવકો વ્યવસ્થાની અંદર આવી ગયા હતા અને બધા સોસાયટી નાકે કાગડોળે રાહ જોતા હતા ક્યારે સ્વામી આવે, ક્યારે સ્વામી આવે. અને ત્યાં રિક્ષા ઘૂસી ટોંટો કરતી. પેલા કે એક બાજુ કે પ્રમુખ સ્વામી આવે છે, કે પેલા કે આમાં જ બેઠા છે, કે આની અંદર જ બેઠા. બધા મોઢામાં આંગળા નાખી ગયા કે આ સ્વામી રિક્ષાની અંદર પધરામણી, આટલા મોટા ગુરુ થઈને આમાં ફરે છે. પણ સ્વામી પધરામણીની અંદર એના પણ નીકળી ગયા. તો એને ઇમ્પાલા ગાડી એ હરખી છે અને આ રિક્ષા હરખી. કદાચ રિક્ષા ના મળે ચાલીને જવાનું હોય તો ઉપડી જાય, એમની સ્થિતિમાં કોઈ ફેર પડત નહીં. તો આ એમની ગુણાતીત સ્થિતિ છે કે બધી પરિસ્થિતિમાં કોઈ દાડો એમનો આનંદ ઓછો થતો નથી. અહીંયા તમારે મુંબઈની અંદર એક મહાત્મા હતા, 4થે માળે એમનો આશ્રમ હજી પણ એ વિદ્યમાન છે. એમને એક ભગત એમને લઈ ગયા, એમને પાસે ગયા કે હાલો ગુરુજી મારે ત્યાં પધરામણી, શ્રાવણ મહિનો ચાલે છે અને મારે ત્યાં પધારીને પાવન કરો. ગુરુજી કે બધો બંદોબસ્ત થઈ ગયો કે આ બધું જ રેડી છે. અને ગુરુ હેઠે ઉતર્યા 4થે માળેથી અને પૂછ્યું કે ક્યાં છે ગાડી, શેમાં જવાનું છે? ગુરુ કે 1 મિનિટ ઉભા કે હમણાં ટેક્સી કરી આવું કે. અને ગુરુની ટાંકી ફાટી કે हमको टैक्सी में पधरामणी में ले जाएगा, हमारा स्टेटस क्या रहेगा? पाछा 4થે માળે જતા રહે એમની ગુફાની અંદર કન્ડિશન કે મારે પધરામણી આવવું નથી. લ્યો ટેક્સીની અંદર પધરામણી જવાનું એમાં સ્ટેટસ ઉતરી ગયું. પણ સ્વામીને ગાડાની અંદર પણ એટલો ને એટલો કેફ, કારણ કે ભગવાનનો આનંદ ભોગવે છે. એ ગુણાતીત સાચા અર્થની અંદર છે તે એમના જીવનની અંદર બધી પરિસ્થિતિમાં એક સ્થિતિ હોય છે. વડોદરાની બાજુમાં હાલોલ ગામ છે, ત્યાં આગળ એકવાર સ્વામીને જવાનું થયું. PM પટેલ કરીને આપણા એક હરિભક્ત, એક જ હરિભક્ત, પણ એને વળી એવું કે મારે સ્વામી નગર યાત્રા કાઢવી છે. તે 4 ઘોડાની બગી લઈ આવેલો અને એની અંદર સ્વામીને બેસાડ્યા. પછી એ વખતે વિવેક સાગર સ્વામી બાપાની સાથે ફરતા તો એ પોતે હતા અને અક્ષયમુનિ સ્વામી અત્યારે લગભગ યુવકની અંદર ફરતા હતા. 3 જ જણા અને પેલા હરિભક્ત ચોથા. નગર યાત્રા 4 જ જણની. હવે નગર યાત્રા લાગે ટાઈફો લાગે તો પેલા કે સ્વામી આખા ગામની અંદર મારે તમને ફેરવવા છે. અને એવી રીતે સ્વામી પોતે આખા ગામની અંદર ફર્યા. પેલા આગળ ધૂન બોલાવતા જાય, સ્વામી અને નારાયણ અક્ષર પુરુષોત્તમ, આગળ પાછળ ઉપર નીચે પ્રમુખ સ્વામી. એ વળિયાના કેફમાં ગાયા કરે અને પાછળ આ બગી એકલી હાલ્યા કરે. પાછળ કોઈ નહીં બગીની પાછળ નગર યાત્રામાં. જે હતું માણસ બધું આગળ જ. અને આમાં માણસ મૂંઝાઈ જાય બીજું કઈ થાય એને. અને એમાં થાય ભાઈ જલ્દી તું ઘર ભેગો કર મને, કે આ કોઈ નગરમાં કે શેરીમાં ફરવું નથી આપણે. પણ સ્વામી શાંતિથી બેઠા માળા ફેરવતા. અને બીજી બાજુ તમે જુઓ તો 95માં જ્યારે લંડનમાં પ્રતિષ્ઠા થઈ ત્યારે બ્રિટનના રાજમાર્ગ ઉપર નગર યાત્રા નીકળેલી. BBC દ્વારા લાઈવ ટેલિકાસ્ટ નગર યાત્રાનું થતું હતું. પણ એમાં પણ સ્વામીની એ સ્થિતિ, એને એક માણસ નગર યાત્રામાં હોય તો એ જ આનંદ, અને આખી દુનિયા એની નગર યાત્રા જોતી હોય તો પણ એ જ આનંદ. કે સમ સુખ દુઃખ સ્વસ્થ, એને સુખ મળે કે દુઃખ મળે કોઈ એમની સ્થિતિમાં ફેર પડતો નથી. એને સારું મળ્યું કે નરસું મળ્યું, બધાની અંદર એકોનો એક જ આનંદ. રોહિશાળા ગામ છે સારંગપુરની બાજુમાં, ત્યાં આગળ સ્વામી ગયેલા ઉનાળામાં એકવાર પધરામણીએ. અને પેલા પતરાના મકાનમાં બાપાનો ઉતારો. ઉનાળામાં તો પતરા કેવા જોરદાર તપ્યા હોય, પંખો ફરતો હતો પણ પંખાને લીધે ઉલટાની વધારે ગરમી લાગે, કારણ કે પંખો ગરમ પવન ફેંકે અને સ્વામી પરસેવે રેબ જેબ. અને એમાં પત્ર લેખન વાંચન સ્વામી કરતા હતા. લંડનથી સ્વામીનો લાભ લેવા એક સુભાષ નામનો યુવક આવેલો. એ વળી આ રોહિશાળામાં ભેગો પહોંચતો પહોંચેલો અને એને સ્વામીને જોયા કે આમ પરસેવાના રેલા ઉતરે ને તો એ સ્વામી બધું લખતા હતા, કાગળ ટપાલ હાથે. એને સ્વામીને કહ્યું કે સ્વામી ક્યાં લંડનની અંદર એલેક્ઝાન્ડ્રા પેલેસની અંદર તમારું સન્માન 2 મહિના પહેલા થયેલું, અને ક્યાં રોહિશાળા ગામની અંદર પતરાનું મકાન, હાલો કે ત્યાં જતા રહીએ આપણે. સ્વામી કે આ પતરાના મકાન ને એ જ અમારા એલેક્ઝાન્ડ્રા પેલેસ કે. તો આ બધા હરિભક્તોના ભાવ તો જો કે આની આગળ એલેક્ઝાન્ડ્રા પેલેસ તો આટા મારે કે.
તો એમને એ જ આનંદ કે પતરાના મકાનની અંદર એ પોતે સાદડી પાથરીને બેઠેલા તો એલેક્ઝાન્ડર પેલેસમાં સન્માન વખતે સિંહાસનમાં બેઠા જેવો આનંદ હતો એવો જ એમને આનંદ. તો આ ગુણાતીત સ્થિતિ અક્ષર બ્રહ્મ જો હોય નહીં તો આ ઉપનિષદ કહે છે કે બની ના શકે. તો આવી પ્રકારના ગુરુ મળે તો પછી એ ભગવાનને આપણે પામી શકીએ. તે આત્મજ્ઞાન આપણને થતું હોય છે. તો આજે એ સ્થિતિ સ્વામીના જીવનની અંદર આપણને દેખાય છે. સ્વામી ગોંડલમાં હતા અને પછી ગોંડલની બાજુમાં જ મહારાજની એક પ્રસાદીનું સ્થાન છે, ત્યાં આગળ મોટું મંદિર પણ છે. તો એ સ્થાનમાં બાપા દર્શન કરવા ગયા, પણ ત્યાંના ટ્રસ્ટીઓ હતા એને સ્વામી પ્રત્યે કંઈક દ્વેષ, એ મંદિરમાં ગરવા જ ન દીધા. દરવાજેથી સ્વામીને પાછા કાઢ્યા કે તમારી અહીંયા કંઈ જરૂર નથી, તમારે અહીંયા આવું જ નહીં, નામ તેમને કેટલી બધી ગાળો દીધી. સ્વામી તો શિખરના દર્શન થઈ ગયા, આપણે મહારાજના દર્શન થઈ ગયા એમ કહીને બધાને લઈને પાછા આવી ગયા ગોંડલ. પછી 2-4 દાડા વીત્યા ને બધા ટ્રસ્ટીઓને પસ્તાવો થયો, કારણ આપણે કે આ કોકના શબ્દો એ કરીને ક્યાં સ્વામીને પાછા કાઢ્યા. બધા ગયા ગોંડલ અને સ્વામીને કહ્યું, આગ્રહપૂર્વક વિનંતી કરી, તમે આજે ને આજે સાંજે અમારા મંદિરે આવો અને તમારું સામયું અમારા આખા નગરની અંદર કાઢવું છે. અને સ્વામી પોતે પછી ત્યાં આગળ ગયા, સ્વામીનું આખું સામયું કર્યું. મંદિરમાં બધે ખૂણે ખૂણે જે કંઈ પ્રસાદીના વસ્તુઓ અને સ્થાન ને બધું હતું એના દર્શન કરાવ્યા. તોય સ્વામીને એનો એ જ આનંદ, જેવો પાછા કાઢી મૂક્યા હતા એ વખતે એમની જેવી સ્થિતિ હતી એવી ને એવી પ્રકારની સ્થિતિ. આ સન્માન થયું ત્યારે પણ કોઈ હુવાટોય નહીં, તો આપણે એમ સહેજ એટલું તો થઈ જાય કે હવે આવવું પડ્યું ને કે ભાઈ બોલાવા, કે એટલો ભાવ તો આવી જ જાય માણસને. પણ સ્વામીને એવું નહીં, અપમાનમાં એ અકળાતાય નથી અને સન્માનમાં એ પોતે હરખાતાય નથી. તો આ જે સમભાવની સ્થિતિ, સ્થિત પ્રજ્ઞની સ્થિતિ, એ ગુણાતી સ્થિતિ, એ સાચા ગુરુ એ ઉપનિષદ આપણને સમજાવે છે. આજે સ્વામી પાછા જંગલમાં રહેતા નથી, સમાજની અંદર રહે છે. હવે આમાં કેટલી બધી પ્રકારના અપ ને ડાઉન આયા કરે, સુખ દુઃખ માન અપમાન અગવડ સગવડ બધું વેઠવાનું આવે, એમાં રહીને પણ એ સ્થિર રહી શકે છે. એ એમની મોટી સ્થિતિ છે. લોકો જંગલમાં જઈને અખણા નથી રહેતા, ત્યારે સ્વામી સંસારની અંદર જાણે વનમાં રહેતા હોય એ પ્રકારે વિચરે છે. તો એવા ગુરુ એ જ્યારે મળે ત્યારે ભગવાનનો સંબંધ આપણને કરાવી આપે. તો આ પ્રકારે આવા ગુરુના લક્ષણો એ બધા ગીતા ભાગવત આ ઉપનિષદ આપણને સમજાવે છે. ભગવદ્ ગીતા ઉપનિષદ જ છે અને એમાં આ બધી ગુણાતીત સંતની વાતો લખી છે. તો આજે એવા લક્ષણ બધા આપણને અહીંયા સ્વામીના જીવનમાં દેખાય છે. એકવાર જન્માષ્ટમીના ઉત્સવની અંદર અહીંયા મુંબઈમાં સમયો હતો, સ્વામી બાપા પણ ઉપસ્થિત હતા અને એક બહુ જ મોટા ગીતાના અભ્યાસી આવેલા, અત્યારે તો પોતે ધામમાં પધારી ગયા, પણ એમણે પોતે ત્યાં આગળ વાત કરેલી કે ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં કૃષ્ણ ભગવાને અર્જુને એવો પ્રશ્ન પૂછ્યો છે કે સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવા હોય એવું તમે મને વ્યક્તિ સમજાવો, એના લક્ષણ બતાવો. અને પછી કૃષ્ણ ભગવાને 18 લક્ષણો એ સ્થિત પ્રજ્ઞના કહેતા કે ગુણાતીત સંતના કયા છે. પરંતુ આજની તારીખે જો કૃષ્ણ ભગવાને અર્જુન એમ પૂછે કે ભગવાન સ્થિત પ્રજ્ઞ પુરુષ કેવો, એના લક્ષણ તમે મને બતાવો, તો ભગવાનને કાંઈ માથાકૂટ કરવાની જરૂર પડે નહીં. 18 શ્લોકની 56 મૂકીને ખાલી કૃષ્ણ ભગવાન એટલું જ કહી દે કે સ્થિત પ્રજ્ઞ ગુણાતીત કેવા હોય, તો કે પ્રમુખ સ્વામી મહારાજ જેવા હોય. એવા એ પોતે સંત છે. આ વાત એમણે પોતે કરેલી કે એવી પ્રકારની એ ગુણાતીત સ્થિતિ એમના જીવનમાં દેખાય છે. જ્યારે ચિદાનંદ સ્વામી પોતે સ્વામી બાપાને એમના આશ્રમની અંદર હરિદ્વાર ઋષિકેશમાં લઈ ગયા હતા, ત્યારે એમણે પોતે ઘણા બધા મંડલેશ્વરો એમની પાસે બેઠેલા, મોટી ચિક્કાર બધી હજારો માણસની સભા ભરાયેલી અને એમાં વાત કરેલી. અને પછી આપણા બ્રહ્મોપનિષદની અંદર પણ એ છપાઈ પણ છે અને એની અંદર એમણે કહેલું કે લોર્ડ રામ ઇઝ ધ મર્યાદા પુરુષ ઓફ હિઝ ટાઈમ્સ, ઇન રિવિયર્ડ પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ ધ મર્યાદા પુરુષ ઓફ અવર ટાઈમ્સ. કે રામ ભગવાન જેવી પ્રકારે સ્થિતિની અંદર સ્થિત પ્રજ્ઞ સ્થિતિમાં વર્તતા હતા કે એમને જંગલમાં જવાનું થયું તોય એ જ ભાવ, અને ગાદીની જાહેરાત થઈ હતી તોય મુખારવિંદ ઉપર એ જ ભાવ હતા. એવી સ્થિતિ આજે કે સ્વામીની અંદર આપણને દેખાય છે. તો માન અપમાન મેં એકતા, સુખ દુઃખ મેં સમભાવ, જે મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે એ સાચા સંત તો આજે સ્વામીના જીવનમાં હજારોને ડગલે ને પગલે આ દેખાય છે. આ એમની મહત્તા છે. એ જાજુ બોલતા નથી પણ જીવીને આપણને બતાવે છે. કોઈ દાડ સ્વામીના જીવનમાં એવું આપણે નથી સાંભળ્યું કે આજે સ્વામી પોતે ઉપનિષદ ઉપર વ્યાખ્યાન આપશે કે ગીતાના ફલાણા શ્લોક કે ફલાણા અધ્યાય ઉપર પ્રવચન માળાની રાખવામાં આવી છે કે ભાગવતના આ સ્કંધ ઉપર એ પોતે કથા કરશે, એવું કોઈ દાડ બાપાના જીવનમાં આપણે કંઈ જાહેરાત સાંભળી છે. પરંતુ એ બોલતા નથી પણ આ બધું કરીને બતાવે છે. આ એમની મોટપ છે. આજે કથા કરનારાનો તો બહુ સુકાળ છે. સ્વામી એમની વાતોમાં લખ્યું
કે कहणी मिश्री खांड है रहणी ताता लोह कहणी कहे और रहणी रहे ऐसा विरला को કહેવું સાંભળવું તો બહુ સરળ છે. શાસ્ત્રોની અંદર પારાયણો વાંચી વાંચીને કરવી, કથાઓ કરવી એ તો બહુ સરળ છે, પરંતુ એ જે લક્ષણો લખ્યા છે સાધુના એ પ્રમાણે જીવન જીવવું ને એ બહુ અઘરું છે. તાણે જ્ઞાન બધાના ઓસરી જાય છે. આજે જ્ઞાનની વાતો કરનારાના ક્યાં કઈ દુકાળ છે? ચોરે ને ચૌટે કેટલા કથાકારો પારાયણકારો બધા ફૂટી નીકળ્યા છે, પરંતુ એ જે જ્ઞાનની વાતો કરીએ જ્ઞાન ખપમાં કોઈને આવતું નથી. એ જ્ઞાન સ્વામીએ મૂર્તિમાન ઉતાર્યું છે. એકવાર એક બાઈ માણસ હતા અને એનો ધણી સોની, અને બીજે ગામ એકવાર ઘરેના ડબ્બો લઈને જવાનું થયું આ સોનીભાઈને. રસ્તો જંગલમાંથી પસાર થતો હતો એટલે બાઈએ ઘરમાં નાની બંદૂકડી હતી, રિવોલ્વર, એના ધણીને આપી કે લો આ રિવોલ્વર છે, ભેગી રાખો, જંગલમાં થઈને આટલી મોટી મત્તા લઈને જવાનું છે, કઈ ચોર ડાકુ લૂંટારા મળે તો કામમાં આવે કે, એટલે આ તમે ભેગું લઈને જાઓ હથિયાર. સોની હારું ત્યારે એટલે ઘરેણાનો ડબ્બો લીધો અને પેલી બંદૂક પર ભેટે ભરાઈ અને પછી નીકળ્યા. અને ખરેખર અડધે રસ્તે ગયા અને જંગલમાં લૂંટારાઓ મળ્યા અને ધોલ ધપાટ સોની વહીન કરી અને જે કંઈ ઘરેણાન બરેણાન બધું હતું ને બધું પડાવી લીધું. પછી બીજે ગામ કંઈ સોની જવાનું રહ્યું જ નહીં, કારણ કે હવે હું વેચવા જવાનું હતું. એટલે પાછા આવ્યા બિચારા, અને હજી તો હમણાં જ ગયા તરત પાછા. એટલે એની પત્નીને આશ્ચર્ય થયું, અરે કે તમે આટલા જલ્દી કેમ ના આવી ગયા? બીજે ગામ હજી તો પહોંચ્યા ના હોય અને આ તો બધું વેચી કરીને એટલી જલ્દી આવી ગયા તમે? અરે કે ગયો નથી બીજે ગામ. તો કે પેલો ડબ્બો ક્યાં ગયો ઘરેણાનો? એ તો કે રસ્તાની અંદર ડાકુ લૂંટારા મળ્યા અને ધોલ ધપાટ કરીને બધું લઈ ગયા, કે મારી પાસે કશું રહેવા ન દીધું. પેલી બાઈ કે પણ તમને કે રિવોલ્વર તો આપેલી, બંદૂક તો આપેલી, ભડાકો કરવો જોઈએ ને કે. પેલો સોની શું કહે, ચૂપ માર કે બોલીશ નહીં, એ તો કે માંડ લઈ આવ્યો, બાકી એ લઈ જાત કે. એટલે કે જખ મારવા લઈ ગયા હતા કે આ હાચવીને પાછી લાવવા નથી, ભડાકો કરવાનો હતો કે. પણ આ જ્ઞાન હાચવનારા ઘણા છે, પણ ઉપયોગ કરનારા એ બહુ દુર્લભ છે. તો આ શાસ્ત્રોની કથા એ તો કરવી બહુ સહેલી છે. ઉપનિષદ કે ગીતા ભાગવત કે રામાયણ ગમે તે શાસ્ત્ર, એની એક કથા કરવી સહેલી છે, પરંતુ આ રીતે પ્રમાણે જીવન એ બનાવવામાં બધા પાછા પડે છે. જ્યારે સ્વામી ત્યાં મેદાન મારી જાય છે, એ બોલી ઓછું જાણે છે પણ વર્તીને આપણને બતાવે છે. જેમ વિવેકાનંદ સ્વામીએ લખ્યું કે વોટ એવર સેજીસ થોટ ઇન એજીસ હી ઇઝ લિવિંગ ઇન વન લાઈફ. કે યુગો સુધી આપણા બધા ઋષિઓએ ચિંતન કરીને જે કંઈ સાધુતાની વાતો કરી છે એ બધી જ આવા સંતો પોતાના એક જીવનની અંદર જીવીને બતાવતા હોય છે. તો આજે સ્વામીના જીવનમાં એ બધું આપણને દેખાય છે. કેવો ધન સ્ત્રીનો ત્યાગ, સારધાર, 84 વર્ષની એમની ઉંમર થઈ છે, દેશ પરદેશની અંદર એ વિચરે છે, પણ એમના સાધુના નિયમ ધર્મની સામે કોઈ આંગળી ચીંધી શકે એવું કોઈ નથી. 6 અબજની દુનિયાની વસ્તી છે, પણ એમાંથી એક એવો ના નીકળે કે એમની સાધુતામાં કોઈ આંગળી ચીંધી શકે. જ્યારે લંડનમાં મંદિર થયું ત્યારે આચાર્ય ધર્મેન્દ્રજી ત્યાં આગળ આવેલા. આપણે જાણે બહુ પ્રખર વક્તા છે હિન્દુ સમાજના, અને જબરદસ્ત તેજાબી એની ભાષા છે, અને ઘણું બધું જ્ઞાન ને બધો મોટો આશ્રમ ને ચેલાઓ એનો કોઈ પાર નથી. પણ એને ત્યાં આગળ સભાની અંદર વાત કરેલી કે તમે બધા સત્સંગીઓ બહુ ભાગ્યશાળી છો, કારણ કે તમને એવા પરફેક્ટ ગુરુ મળી ગયા છે કે જેના જીવનમાં કોઈ કલંક એ જોવા મળતું નથી. તો એમને પણ અનુભવ થયો કે ખરેખર આવા નિષ્કલંક પુરુષ છે. આજે દુનિયામાં ગુરુ ગણાય છે, પણ ચેલામાં ગભરાતા હોય ગુરુથી. કારણ આવતીકાલે આનું કૌભાંડ બહાર નહીં નીકળે ને આપણે નીચું જોવાનું વારત નહીં આવે ને કે, કારણ કે રોજે રોજ છાપામાં એક બે તો કિસ્સા આવતા જ હોય, એટલે બધા ચેલાઓ ગભરાતા હોય. કારણ કે ગુરુ કંઈક કાલે આડું અવડું નહીં કરી આવે ને. સ્વામી એકવાર સૌરાષ્ટ્રમાં ફરતા હતા અને કેટલાક બહારના સંપ્રદાય વાળા આવ્યા બાપાને મળવા, અને વાતચીતમાં વાત કરી સ્વામીને કે અમારે બીજી બધી વાત જ ગુરુનું સુખ છે, પણ રાત્રે ગુરુને બહુ સંભાળવા પડે કે કેમ કે કપડાં બદલીને સિનેમા જોવા વયા જાય કે, એટલે તાળું મારીને પૂરી રાખવા પડે રૂમની અંદર. તો કે બદલી નાખવાનું પણ કે હવે આવા ગુરુ બધું લખણ જાણો છો તમે, ત્યાં હું પકડી રાખે કે ના બાપ દાદા વખતથી હાલે આવે છે ને કે ભલે ને રહ્યા કે. એટલે આવી પ્રકારનું હોય છે બહાર કે ગુરુથી બીવે લોકો કે આવું કાલે કંઈક ભોપાળું નહીં નીકળે ને એમનું. પણ આપણને એવા ગુરુ મળ્યા છે કે દિવસે દિવસે આપણું મસ્તક એ એમના લીધે ઊંચું થતું જાય. કે આ પ્રમુખ સ્વામીના શિષ્ય લોકોના આમ આદર ઉપજે કે આ બરાબર, આમાં કોઈ ખામી ગુરુમાં કાઢી શકાય એવું નથી. એવા પરફેક્ટ ગુરુ એ આજે આપણને મળ્યા છે કે એનું અળીશુદ્ધ વર્તન. આજે સ્વામી પોતે દેશ પ્રદેશમાં ફરે છે, એટલે વિદેશમાં તો ભલભલાના પાણી મપાઈ જાય છે, ભોગ વિલાસની એવી છોડો ઉછળે, સાધુઓ એકલા ગયા હજોડે પાછા આવે.
એ બહુ મોટા સાધુ ગયા હતા ત્યાં આગળ પરદેશમાં ધર્મ પ્રચાર કરવા માટે. એકલા ગયા હતા પણ પાછા સજોડે આવ્યા, ધોતું કરી ગયા પાટલું કરીને પાછા આવ્યા. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું ત્યાં વહાવી દીધું એમણે, અને ઝરણામાં કેટલાય તાણીને અહીંયા લઈ આવેલા. તો આ બધી પ્રકારની બધી બનતી હોય છે વાતો. જ્યારે આપણે સ્વામીને જોઈએ છીએ, 20 વાર ગયા સ્વામી પરદેશમાં, તો પાછા અત્યારે એવા ને એવા જ લાગે છે. કેટલા સાધુ આમ જાય ને પાછા તો ઓળખાય એવા ન હોય, ચશ્માની ફ્રેમો બદલાઈ ગઈ હોય, જોડા બદલાઈ ગયા હોય, અને કપડા કેટલા બદલાઈ ગયા હોય કે આજ ગયા હતા પરદેશ, પાછા તો ઓળખાય એવા ના હોય. સ્વામી 20, 22 વાર જઈ આવ્યા છે, તો એમનામાં કઈ ફેરફાર થયેલો લાગે છે? સોનું છે ને બધી ઋતુમાં એવું ને એવું રહે. તાંબુ છે લીલું પડી જાય, લોઢું છે ને કટાઈ જાય, પણ સોનાને ક્યાંથી લાગે કાટ સંસારી મનવા, સોનાને ક્યાંથી લાગે કાટ. તેવી સુવર્ણ સમાન સાધુતા એ સ્વામીના જીવનની અંદર છે, અને પ્રભાવ આજે દુનિયાભરમાં એનો પડે છે. શું એમની પાસે શિક્ષણ છે? સ્વામી બાપા પાસે આપણે જોઈએ તો કોઈ લૌકિક શિક્ષણ એમણે પ્રાપ્ત કર્યું નથી. 6 ચોપડી ભણેલા છે, કોઈ બીજી લૌકિક આવડત છે એમની પાસે? પ્રવચન કે એવું ધારદાર હોય છે? આમ કોઈ ઇંગ્લિશ કોટેશન આવે નહીં, એક સંસ્કૃતનો શ્લોક આવે નહીં, અને આવે તો વળી પાછું એકદમ સીધો સાદો, એમાં પાછી 2-4 ભૂલો હોય. ગુજરાતી બોલે તે સીધું સાદું, કોઈ અલંકારિક ભાષા, ભારેખમ ભાષા કાંઈ જ નહીં. છતાં પણ આજે પ્રભાવ શાનો પડે છે? કાંઈ એ ગાતા નથી, વગાડતા નથી, કશું જ નહીં, સીધું સાદું એમનું વક્તવ્ય હોય છે, પણ માણસોના હૈયાને વિંધી નાખે. હૈયા સોસરું ઉતરી જાય તેમની સાધુતાનો પ્રતાપ. હરિલાંટમાં લખ્યું કે સદ્ધર્મથી વિશ્વ જીતે સુસંત. સંત છે એ વિશ્વને પોતાની સાધુતાથી જીતતા હોય છે, પોતાના સદ્ધર્મથી જીતે છે. તો આજે નવખંડ ધરતીમાં એમનો ડંકો વાગે એનું કારણ એ છે એમની સાધુતાનો પ્રતાપ. આજે લોકો 12 કથાઓ કરીને પારાયણ કરીને તૂટી જાય ને, કોઈ એક બીડી છોડવા તૈયાર થતો નથી. અને સ્વામી આવું સીધું સાદું બોલે તો 723 જણા બીડી નહીં સંસાર છોડીને એમની પાસે આવીને બેસી ગયા. તો જો આ વાણીનો પ્રતાપ, તો ભગવાન એમની અંદર રહીને બોલે છે કે વણ વિચારે વાતુરે આવે એના અંતરથી. ભગવાન એમનામાં રહીને બોલે. આજે એમના સીધા સાદા વચનોથી લોકોના વ્યસનો છૂટી જાય, લોકો ભગવાનના માર્ગે ચાલવા માંડે. બીજાના ધર્મગુનામ ગળા બોલી બોલીને દુખી જાય ને, એક જણ મંદિરમાં આવતો થાય નહીં. પણ સ્વામીના વચને તમે બધા તન મન ધનથી જે સેવા ભક્તિ કરો છો, તે શેનું બળ છે? એમની સાધુતા એ બોલતી હોય છે. લોકોને એનો અનુભવ થાય છે, કારણ કે એ સાધુતાથી એમને ભગવાન પોતાની પાસે રાખ્યા છે. દરેકને એવું લાગે છે કે આ પુરુષની અંદર એ ભગવાન પોતે નિવાસ કરીને રહ્યા છે. 1985માં જ્યારે લંડનમાં CFI આપણે કર્યો ઉત્સવ, જેમ અમૃત મહોત્સવ અહીંયા થયો, યોગી શતાબ્દી ઉત્સવ અહીંયા થયો, એ રીતે ત્યાં આગળ કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન કરેલું. અને આપણે મુંબઈમાં જેમ આખું સ્વામિનારાયણ નગર બનાવેલું, એ રીતે આખું નગર ત્યાં આગળ ઊભું કરવામાં આવેલું. અને ઘણા બધા ધોળિયા માણસો બધું જોવાનું બધું કરવા એને આવતા. અને એક ડેવિસ નામનો અંગ્રેજ માણસ ત્યાં જોવા આવેલો, જોઈને બધું બહુ રાજી થઈ ગયો, કારણ કે આમ સરસ મજાના ગેટ્સ, પછી મંદિરો, પછી બધા જુદા જુદા સ્પોટ, બધી બીજી જુદી જુદી પ્રકારની બધી વ્યવસ્થા આપણી, બહુ રાજી થઈ ગયો. અને સંતો બધા આમ ફરતા હતા, વાત કરી કે અભિનંદન આપે, તમે બહુ સારું તૈયાર કર્યું, કોંગ્રેચ્યુલેશન. સંતો કે ભાઈ આમાં અમારું તો કાંઈ નથી, પણ અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એમની પ્રેરણાથી આ બધું થાય છે, ને પણ અહીંયા જ છે, હાલો કે તમે એના દર્શન કરવા. એટલે કે ના ના, કે એ વાત નહીં કરતા ભાઈ સાહેબ, મને કે હું તો ખ્રિસ્તી છું, તોય કોઈ દર મારા ચર્ચમાં ગયો નથી હજી સુધી. હું ખ્રિસ્તી છું તોય કોઈ દર મારા એકે પાદરીને મળ્યો નથી. હું સંપૂર્ણ નાસ્તિક છું. આ તો મને જરા ગમ્યું એટલે મેં તમને જસ્ટ વાત કરી. તમે વળી પાછા તમારા ગુરુ જોડે મને લઈ ક્યાં લઈ જવાની વાતો કરો છો? મને વાત કરતા નહીં. પણ સંતો ફેવિકોલ ને ગ્લુટેક બધું લઈને એક હાથે એને વળગેલા, એટલે સ્વામી આગળ ગમે તેમ કઈ મહિમા લઈને કઈ લઈ આવ્યા કે હાલો કે તમે દર્શન કરી આવો. અને સ્વામી પાસે લઈ ગયા એને, અને 2-5 મિનિટ સ્વામી સાથેની મુલાકાત થઈ. હવે એ ભાઈ અંગ્રેજી બોલે, સ્વામીને ખબર ન પડે, સ્વામી જે ગુજરાતી બોલે સમજે નહીં, પણ વચ્ચે પેલો દુભાષ્યો રાખી અને થોડો ઘણો વાર્તાલાપ કર્યો. અને એમાં એ સામાન્ય વાતચીત બધી, કે ક્યાં રહો છો, શું નામ, શું કરો છો, કેવી રહેણી કહેણી, એવું બધું ફોર્મલ વાત. કે એમ આધ્યાત્મિક વાત તો એકેય થઈ નહોતી કે આપણે આત્મા છે ને ભગવાન ભજવાના ને એવું તો કશું જ નહીં. ખાલી આ પરિચય જ કેળવ્યો સ્વામીએ. અને પછી 2-3 મિનિટમાં તો નીકળી ગયા ભાઈ બહાર. પણ બહાર નીકળ્યા પછી આને સંતોને વાત કરી કે તમારા ગુરુને હું મળવા ગયો ત્યારે સંપૂર્ણ નાસ્તિક હતો. આજે પણ મારી માન્યતા એમાં બહુ ફેર પડ્યો નથી, પણ મને એટલો તો વિશ્વાસ જરૂર આવ્યો કે જો ભગવાનને આ પૃથ્વી ઉપર આવીને રહેવું હશે તો એમને રહેવા માટે તમારા જેવા, તમારા ગુરુ જેવું બીજું પવિત્ર પાત્ર કોઈ મળશે નહીં. સંપૂર્ણ નાસ્તિક
પણ એને થઈ ગયું કે ના, કે આ એવા પવિત્ર સંત છે કે એમાં ભગવાન પોતે રહી શકે. તો પહેલા જ પરિચયની અંદર આ પ્રકારની અનુભૂતિ હજારોને થાય છે. અને બીજી બાજુ તમે જુઓ તો આ એક નાસ્તિક પણ જે ધર્મગુરુ કે જેણે વર્ષો સુધી આ માર્ગની અંદર સાધનાઓ કરી હોય અને વર્ષો સુધી જેણે પોતે આ ભગવાનના માર્ગે ચાલ્યા હોય, એને પણ આ જ અનુભવ સ્વામી પાસે આવતા થાય છે. જે ચિદાનંદ સ્વામીની આપણે વાત કરી એ વર્ષોથી ઋષિકેશમાં જ્યાંથી ગંગા નદી નીકળે છે ત્યાં આગળ રહે છે અને રોજ સવારે 3:30 વાગે ઉઠીને ગંગા નદીના ઠંડા પાણીમાં નાહવાનું. ત્યાં આગળ તમારી સ્લીપર તમે બોલો ને બહાર કાઢો તો આમ બટકાઈ જાય, એટલું ઠંડુ પાણી છે. પણ એમાં રોજ સવારે 3:30 વાગે ઉઠીને નાહવા જાય અને પછી ધ્યાન ભજન અને ફળાહાર ઉપર જ રહેતા, કોઈ બીજું અનાજ ખાવાનું નહીં. વર્ષોથી આ એમની સાધના. પણ સ્વામી જ્યારે 1987માં ઉત્તર ભારતમાં ગયા અને સ્વામીને આગ્રહ કરીને પોતાના આશ્રમમાં એ લઈ ગયા અને એમના બધા અનુયાયીઓ ત્યાં આગળ બેઠેલા અને એમની આગળ એમણે વાત કરી કે આજે આ પ્રમુખ સ્વામી મહારાજ આપણા આશ્રમની અંદર આવ્યા છે તો આ કેવી ઘટના બની છે. અને એમ કહીને એમણે પોતે એમના શિષ્યોને સમજાવ્યું કે ઇન ધ પ્રેઝન્સ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ રિસાઇડ્સ ઓલ ધ હોલી રિવર્સ ગંગા, યમુના એન્ડ સરસ્વતી. કે આજે આપણા આશ્રમની અંદર આ પ્રમુખ સ્વામી આવ્યા તો તમે માનજો કે આપણા આશ્રમની અંદર ગંગા, યમુના અને સરસ્વતી બધી ભારતની પવિત્ર નદીઓ આવી ગઈ. પછી આગળ એને વાત કરી કે ઇન ધ પ્રેઝન્સ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ રિસાઇડ્સ ઓલ ધ પિલગ્રિમેજ પ્લેસીસ બદ્રીનાથ, કેદારનાથ એન્ડ દ્વારિકા. કે આજે આપણા આશ્રમમાં પ્રમુખ સ્વામી મહારાજ પધાર્યા છે તો તમે માની લેજો કે ભારતના બધા પવિત્ર યાત્રાધામ બદ્રી, કેદાર, દ્વારકા બધું જ એ આપણા આશ્રમની અંદર આવી ગયું. પછી આગળ વાત કરે છે કે ઇન સીન સેન્સ લાઈક પ્રમુખ સ્વામી મહારાજ વન હેઝ સીન ધ લોર્ડ. કે તમને આજે આ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થાય છે તો તમે માનજો કે તમને સાક્ષાત ભગવાનનું દર્શન થઈ રહ્યું છે. અને પછી છેલ્લે એને વાત કરી કે જેમ કાળો કોટ જોઈને આપણને વકીલ યાદ આવે, જેમ સ્ટેથોસ્કોપ જોઈને આપણને ડોક્ટર યાદ આવે, એમ પ્રમુખ સ્વામી મહારાજને જોઈએ અને આપણને ભગવાન યાદ આવે વિના રહે નહીં. તો એ મહિમા એણે પોતે કહ્યો. તો જે નાસ્તિકમાં નાસ્તિક માણસ હતો પેલો, એને જે અનુભવ થયો કે ભગવાન આમાં રહે એવું એ પવિત્ર પાત્ર છે, એ જ અનુભવ આવા એક મોટા ધર્મગુરુને પણ થાય છે. તો આ એમની મોટપ છે અને એ ગુરુ આજે આપણને મળ્યા છે. અને ખાલી મળ્યા છે એટલું નહીં, પણ આપણા જેમ નિષ્કાળ સ્વામી લખ્યું ને કે ભૂદર સુખ દુઃખમાં હી ભળ્યા, કે આપણા સુખ દુઃખની અંદર એ ભળ્યા છે. આજે આટલી બધી એમની મોટપ છે છતાં પણ એક નાનામાં નાના હરિભક્ત એના માટે પણ એમને એવો ને એવો આદર અને મહિમા, નાનામાં નાના હરિભક્ત માટે પણ ઘસાઈ છૂટવાની એમની ભાવના. આજે એમણે જે 12,500 ગામડાઓમાં વિચરણ કર્યું છે, 3.5 લાખથી વધારે ઘરોમાં પધરામણીઓ કરી છે, એમણે 4.5 લાખથી વધારે પત્રો લખ્યા છે. તે આપણી સાથે એમને કેટલી બધી પ્રીતિ છે, જે મહિમા છે એનું એમાં આપણને દર્શન થાય છે. આજે દુનિયાની અંદરથી એક ગુરુ તો એવો ગોતી લાવો કે જેણે પોતાના શિષ્યોની સંભાળ લેવા માટે 4.5 લાખ પત્રો લખ્યા હોય. એક ગુરુ એવો મળે એવો છે કે જે પોતાના શિષ્યોની સંભાળ લેવા માટે 3 લાખ આવી રીતે ઘરોની અંદર ઘૂમી વળ્યા હોય. એ ગુરુ એવા મળે એવા છે કે જેણે 12,500 ઝૂંપડાઓ, ગામડાઓ ખૂંદી નાખ્યા પોતાના શિષ્યો માટે. વડોદરાની અંદર એક મહાત્મા આવેલા હરદ્વારથી, એમના બધા શિષ્ય બોલાયેલા કે ચાતુર્માસ ગાળવા અહીંયા આવજો. 4 મહિનાનો કાર્યક્રમ નક્કી કરીને આવેલા અને 10 દાડા થયા નથી કે મારે હરદ્વાર જવું પડશે. ગુરુજી કે અમે તો બધો 4 મહિના કાર્યક્રમ કરી રાખ્યો છે, બધાને ત્યાં જમવા નોતરા આપી દીધા છે, હોલ ભાડે કરી રાખ્યા છે, તમે રોકાઈ જાઓ, જતા ના રહો. હજી તો 10 જ દાડા બધા હરિભક્તો સમજાવવા માંડ્યા. ગુરુજી કે નહીં, મારે જવું જ પડશે. પણ કે તમારી તકલીફ શું છે? કારણ કે તમે સારામાં સારા અમે ઉતારો કરી આપ્યો છે, આ છે તે છે. ગુરુ કે નહીં, મારે જવું પડશે. હવે મારી બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ છે, હવે હું મારા આશ્રમમાં જઈશ, ગુફામાં બેસીશ અને ધ્યાન ને યોગ ને બધું કરીશ ને પછી મારી બેટરી ચાર્જ થશે, કે મને અહીંયા ફાવશે નહીં. હવે 10 દાડા પધરામણી કરી, 10 દાડા રીતે બધું વિચરણ કર્યું, એમાં બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ. સ્વામીને 84 વર્ષ થયા છે અત્યારે, તોય એમની કોઈ બેટરી ડિસ્ચાર્જ થઈ એવું એમણે કહ્યું નથી. તો જો આ કેટલી બધી આપણા માટે એમને કરુણા છે. બાકી એક જગ્યાએ દઈ જાય કે જેને કલ્યાણ જોઈએ અહીંયા આવજો, કે આપણું સરનામું આ છે, તો પછી આપણે બધા કેટલી રીતે દોડી શકીએ ત્યાં આગળ. બધા કંઈ ઓછા જઈ શકે અને વારે ઘડે ઓછું જઈ શકાય. પણ સ્વામી પોતે ફરવા માંડ્યા. જેમ ગંગા પોતે નદી એ નીચે ઉતરી આવી, હિમાલયમાં પુરાઈ રહી હોત તો ભાઈ કોને લાભ મળે તે ગંગાનો? બધા ક્યાં ડૂબકી લગાવવા ત્યાં જવાના હતા. પણ જેમ એ ગંગા નદી પોતે પૃથ્વી ઉપર આવી ગઈ, એમ સ્વામી પણ પોતે આપણા માટે એ આવી પ્રકારનું આજે દિવસ રાત એ વિચરણ કરી રહ્યા છે. તકલીફ કંઈ ઓછી નથી.
એમનું શરીર તમે ઉપરથી નીચે સુધી જુઓ ને આખું રોગોથી કંતાઈ ગયું છે. માથાની અંદર ઘણી વાર વારે ઘડીએ પેલી દુખાવાની તકલીફ થઈ જાય છે. બે આંખે મોતિયા નીકળી ગયા છે, આખા ચોકઠા આવી ગયા, બધા દાંત પડી ગયા છે, બાયપાસ સર્જરી જેવી શસ્ત્રક્રિયા થઈ ગઈ છે, ગોલ બ્લેડર કાઢી નાખ્યું છે, પગનો વાળ છે, વારે ઘડીએ તાવ ને આન તેમ બધું આવતું રહે છે. 84 વર્ષની ઉંમર થઈ છે તો પણ કોઈ આ પગ વાળીને બેસતા નથી. કોઈ તમને પૂછે પ્રમુખ સ્વામી મહારાજનું સરનામું મને આપો ને, મારે કાગળ લખવો છે, તમે શું કહો? મૂંઝવણ પડી જવાય ને કે સરનામું છે કોઈ દાડે ફિક્સ છે એમનું? ફરતા જ રહે છે. બધાના સરનામા તમને મળે કે ભાઈ આ અહીંયા મળશે, આ મહાત્મા અહીંયા મળશે, આ મહાત્મા અહીંયા મળશે, પણ સ્વામી બાપાનું કોઈ સરનામું નહીં. 500 મંદિર એમણે બાંધ્યા છે તો એ તો સરનામા વગરના જ પાછા, એમનું કોઈ સરનામું નહીં. બાકી માણસે આમ એક બંગલો બાંધ્યો હોય ને એટલે આમ થઈ જાય વિચાર કે હવે ઠરીઠામ થઈ જાય, હવે આપણું ઘરનું ઘર થયું, હવે આપણે કાંઈ બહુ ફરવું નથી. પણ સ્વામી આમ આવા આલિશાન રાજમહેલ જેવા મંદિરો બાંધ્યા, પણ કોઈ દાડે એ તો એમાં રહેતા જ નથી. તો મંદિર થયું નથી, બીજે અત્યારે વિચરણમાં લંડનનું મંદિર બાંધ્યું સ્વામીએ, પછી 5 દિવસ પ્રતિષ્ઠાના પૂરા થયા અને સ્વામી નીકળતા હતા તો હનકોપ આપણા હોલેન્ડના સત્સંગી છે, હોલેન્ડ દેશ તમારા 4-5 દાડા સુધી બધાને યાદ રહેશે જુવાનિયાઓને, તો એ હોલેન્ડ દેશની અંદર આપણા એ સત્સંગી રહે છે અને ત્યાં આગળ એ પોતે આવેલા પ્રતિષ્ઠાનો લાભ લેવા માટે. અને સ્વામી પછી નીકળતા હતા તો સ્વામીને એમણે કહ્યું કે સ્વામી આટલું બધું ભવ્ય મંદિર તમે કર્યું અને તમને એ છોડીને નીકળી જવાનું કેમ ગમે છે? કે અમે તો કે આવો સારો જો કોઈ બંગલો બાંધ્યો હોય ને તો 5 દાડા રોકાના તો 10-15 દાડા રોકાઈ જઈએ કે, પણ તમે તો આવું સુંદર મંદિર બાંધીને તરત નીકળ્યા કે. સ્વામી કે અમે તો જ્યાં જઈએ ત્યાં ભગવાનના ભક્તો હોય છે અને જ્યાં જઈએ ત્યાં ભગવાનના મંદિર છે એટલે અમને કંઈ છોડતા કઠણ પડતું નથી. તો જો બધું જ કરવા છતાં એ નિષ્પૃહી રહે છે, આપણા માટે સતત એ પોતે વિચારતા રહ્યા છે. નથી જોયો એમણે સમય પોતાનો. કુર્દુવાડી ગામ છે, તમે જાઓ બેંગ્લોર બાજુ ત્યારે આવે છે, રાત્રે 3:30 વાગે સ્વામી એક હરિભક્તને ત્યાં પધરામણી ગયેલા. એ પેલા હરિભક્તને કોણ જાણે એ વખતે નવરાશ મળી હશે, 3:30 વાગે રાત્રે પધરામણી કરી સ્વામીએ. હવે એ હરિભક્તનો કંઈ મોટો મહેલ નહોતો, હવે ત્યાં પધરામણી કરે સ્વામી કે 1 લાખ 2 લાખની ભેટ નહોતા મૂકવાના, એક સામાન્ય ઝૂંપડી જેવું મકાન હતું અને માંડ 1-2 રૂપિયા ભેટ મૂકી હોય તો મૂકી હોય એવી સામાન્ય સ્થિતિ. પણ એક હરિભક્તને રાજી કરવા એમણે અધરાત મધરાતના ઉજાગરાઓ બધા વેઠ્યા છે. સ્વામી ફિલાડેલ્ફિયા અમેરિકામાં પધરામણીએ નીકળ્યા સાંજે 4 વાગે, સવારના 4 વાગ્યા સુધી નોન સ્ટોપ 12 કલાક, સાંજના 4 થી રાતના 4 સુધી સ્વામીએ પધરામણીઓ કરી. કારણ કે બીજે દિવસે સ્વામી બીજા સેન્ટરમાં જવાનું હતું. ફરી વાર તો ક્યારે પાછા અમેરિકા આવે ને ક્યારે અહીંયા કાર્યક્રમ થાય, તો સ્વામીએ બધી પધરામણીઓ જે કંઈ હરિભક્તોની હતી પૂરી કરી નાખી. તો કેટલું બધું એમને આપણા માટે એ હેત ને લાગણીને બધું હશે. બાકી આ વિચરણ કરવું એ કંઈ સામાન્ય વાત નથી. માણસ આમ સ્વામી સાથે તમે ફરો ને મહિનાદામ થઈ જાય, બહુ લાભ લીધો હોય ઘેર જઈએ. આમ આપણે તો જુવાન હોઈએ, 30, 35, 40 વર્ષની ઉંમર હોય, જે જોડે ફરે છે ખબર હશે, થાકી જવાય. રોજે રોજ ગામ બદલાય, ગામના પાણી બદલાય, નવી ઘંટીના લોટ આવે, માણસ આમ હાફી જાય. પણ સ્વામી કોઈ દાડ થાકતા નથી. તે અંતરની કરુણા છે કે કેમ કરીને આ બધાને સુખિયા કરી નાખીએ. તો આટલી ઉચ્ચ સ્થિતિએ બેઠા છે છતાં પણ એ આપણી સાથે ભળી ગયા, આપણને મંતર જ ન લાગે. બાકી આવા ગુરુ હોય, આવી મોટપ, બીજાને તો આમ પાસે જતા બીક લાગે. બહાર બધા મહાત્માઓ હોય છે, નાના છોકરા તો આમ દાઢી જોઈને જ ગભરાય કે આમની જોડે જવા જેવું જ નથી કે. પણ સ્વામીની જોડે તો નાના ટાવરિયા બાપા બાપા કરતા દોડતા હોય, બધા જુવાને હોય દોડે, વડીલ હોય દોડે, બધાને લાગે કે આ મારા છે. કારણ કે સ્વામી માને છે કે આ બધા પણ મારા છે. તો આવી આત્મીયતા એ આપણને થઈ ગઈ છે. કેટલા બધા આપણી સાથે ઓતપ્રોત થઈ ગયા. ગમે તે આપણે પૂછવું હોય એમને પૂછી શકીએ. બીજાને પાસે પૂછતા આપણને સંકોચ થાય, પણ સ્વામી આગળ પોતાના બધા પ્રશ્નો રજૂ કરી શકે. રાજકોટમાં સ્વામી હતા ને એક ભાઈ આવ્યા, એના છોકરાને લઈ, નાનો છોકરો હતો. સ્વામી કહે સ્વામી આને લીલા ઝાડા થાય, શું કરવું અમારે? એટલે ડોક્ટર જોડે જવાનું, લીલા ઝાડા થાય. સ્વામી પાસે આવે, પણ એ શું બતાવે છે કે હરિભક્તને સ્વામી માટે કેટલી આત્મીયતા થઈ હશે કે આ પૂછતા પણ એને સંકોચ થતો નથી. બાકી બીજા કોઈ ધર્મગુરુને આવો પ્રશ્ન આપણે પૂછવો હોય તો મનમાં બીજા કરે કે આ ગુરુ પાછા અકળાઈ તો નહીં જાય ને કે આવું પૂછશું. તો ભાવનગરમાં એક હરિભક્ત હતા, સ્વામી કે સ્વામી મારા માથા વાળ નથી ઉગતા, જરા હાથ ફેરવ્યા પણ કે વાળ ઉગે. તો આવી પ્રકારની પણ વાત કરે. તો સ્વામી કેટલા આમ ઓતપ્રોત થઈ ગયા હશે. તો આવી પ્રકારની કામ આપણને ક્ષુલ્લક વાત લાગે, પણ એ બાપાને બધા પૂછી શકે. બીજાને તો પૂછતા આપણને સંકોચ થાય, પણ સ્વામી પોતે એવા આપણી સાથે ભળી ગયા છે, પોતાની બધી મોટપ એમણે મૂકીને આપણો હાથ ઝાલ્યો છે. આનાથી મોટું ભાગ્ય એ આપણું કયું હોઈ શકે
કે આટલી મોટી શાસ્ત્રમાં જે સાધુતાની વાતો લખી છે એ જેના જીવનમાં છે, આમ હિમાલયની ટોચે બેઠા છે વાયા, આપણે તો તળેટીમાં ખાડો કરીને બેઠા છીએ, પણ ત્યાં સ્વામી પોતે ઉતરીને આવ્યા અને આપણો હાથ પકડ્યો, આપણા માથે હાથ મૂકે, આપણને ધબ્બા મારે, આપણે પ્રસાદી આપે, હાર પહેરાવે, ખબર લે, પત્ર આવે જવાબ આપે, ફોનમાં વાત કરે જવાબ આપે, કેટલા બધા એ પોતે સરળ થઈ ગયા. બાકી આવા ગુરુ મળવું હોય કેટલી ચોકીઓ બીજે વટાવી પડે, પણ નાનો છોકરો અહીંયા તો સ્વામીને પોતે મળી આવે. તો આવી પ્રકારના એક ગુરુ મળ્યા છે એ બહુ મોટી વાત કે આપણા જીવનમાં બની ગઈ છે. ઉપનિષદની અંદર જે ગુરુની વાત બતાવી એ ગુરુ આજે સાક્ષાત આપણને મળ્યા છે. એ જ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ, એ જ ગુણાતીત સ્થિતિ આપણને આજે પ્રત્યક્ષ મળી ગઈ છે. મુંબઈમાં યોગીજી મહારાજ આપણું જે મંદિર છે ત્યાં તો પહેલા દાદરમાં અક્ષર ભવન હતું, મંદિર તો 83માં થયું. એ અક્ષર ભુવનમાં યોગીજી મહારાજ પોતે ઉતરતા અને ત્યાં આગળ રાત્રે 11 વાગે ચિન્મયાન સ્વામી ભગવદ્ ગીતાના બહુ જ પ્રખર અભ્યાસી અને ચિન્મય મિશન નામની જે સંસ્થા છે એના પોતે સ્થાપક એ બાપાના દર્શન કરવા આવેલા. સ્વામી યોગીજી મહારાજે લંડનની અંદર ચર્ચમાં મંદિર કર્યું અને હિન્દુ ધર્મનો વિજય ધ્વજ ફરકાવ્યો. એનાથી બહુ પ્રભાવિત થઈ ગયા હતા કે હું વર્ષોથી જઉં છું પરદેશ, તો એક સ્થાન મારું કરી શક્યો નથી. અને યોગીજી મહારાજ એકવાર ગયા, એમણે ચર્ચમાં મંદિર ઠપકાર દીધું કે આ કોણ છે યોગી કે મારે મળવું પડશે. અને ત્યાં આગળ યોગીજી મહારાજ દર્શન કરવા આવેલા અને બાપાના દર્શન કરીને બહુ રાજી થયા. પછી એ ગયા અને 1-2 વર્ષમાં તો યોગીજી મહારાજ ધામમાં પધાર્યા. જ્યારે યોગી શતાબ્દી મહોત્સવ આપણો આવ્યો એ વખતે યોગી બાપાનું જીવન ચરિત્ર આપણે બહાર પાડવાનું હતું. અને એ વખતે સ્વામીના સંપર્કમાં જે કોઈ આવ્યા હોય સાધુ સંતો મહાત્માઓ, એ બધાને યોગીજી મહારાજનો શું અનુભવ થયો એના આપણે લેખ એમની પાસેથી મંગાવેલા કે જેથી આપણે એમાં જીવન ચરિત્રમાં મૂકી શકીએ. તેમાં ચિન્મય સ્વામીને પણ કહેલું કે તમે યોગીજી મહારાજને 2-3 વાર મળ્યા છો, તો યોગીજી મહારાજ વિશેનો તમારો અભિપ્રાય એ તમે અમને લખીને મોકલજો. ત્યારે એમણે પોતે લખેલું કે ઉપનિષદમાં જે બ્રહ્મનું વર્ણન કરવામાં આવ્યું છે એ ઉપનિષદની બ્રાહ્મી સ્થિતિ એ મૂર્તિમાન યોગીજી મહારાજ હતા. કે શાસ્ત્રો એને જુઓ ને પછી વાંચવાની તમને જરૂર પડે નહીં. કે યોગીજી મહારાજને કોઈ જુએ પછી શાસ્ત્રોમાં શું સાધુતાની વાતો કરી છે જોવાની જરૂર જ ન પડે, ખબર પડી જાય કે આ બધી વાતો એ લખી હશે. યોગીજી મહારાજ માટે શાસ્ત્રીજી મહારાજ કહેતા કે વ્યાસજી કદાચ 64 લક્ષણો લખી ગયા છે સાધુના, પણ હજી એમને કદાચ લખવાનું રહી ગયું હોય ને તો એ પણ યોગીજી મહારાજમાંથી તમને જોવા મળશે. તો એવી બધી પૂર્ણ સાધુતા એમના જીવનમાં હતી. એનો એ જ વારસો એ સ્વામીના જીવનની અંદર પણ આપણે જોઈએ છીએ. તો આ બધું જ્ઞાન એ પાછું સિદ્ધ કરાવી શકે એવા ગુરુ પણ આપણને મળ્યા છે. આ કથાઓ ખાલી એ કરવા કે સાંભળવાનો વિષય નથી. આપણા દેશમાં તો આપણી સંસ્કૃતિમાં તો આ જ્ઞાન એ બધું જીવનમાં ઉતારવાનું છે. રાધા કૃષ્ણન કહેતા કે ઇન ઇન્ડિયા ફિલોસોફી ઇઝ ફોર લાઈફ, કે આ જ્ઞાનને ખાલી અથાણા કરવાના નથી. ગીતા અને ઉપનિષદ કે વચનામૃત કે સ્વામીની વાતો એ ગ્રંથો કોઈ લાલ કપડામાં વીંટીને ફૂલને ચોખા પધરાવાના ગ્રંથો નથી. એમાં લખેલું આપણા જીવનમાં આપણે સિદ્ધ કરવાનું છે. જેવી રીતે નચિકેતાએ આત્મજ્ઞાન ને પરમાત્માનું જ્ઞાન સિદ્ધ કર્યું એવું આપણે પણ સિદ્ધ કરવાનું છે. પણ એ સિદ્ધ ક્યારે થાય? જ્યારે એવા ગુરુ મળે ત્યારે. તો આજે ઉપનિષદ ને ગીતાના મૂર્તિમાન સ્વરૂપો એ આજે સ્વામી બાપા દ્વારા આપણને મળ્યા છે. જો સ્વામી શ્રી જેવા સંત ના હોત તો ઉપનિષદ ને ગીતાનું જ્ઞાન ખાલી ગ્રંથોમાં પુરાયેલું હોત. પરંતુ આ જે બ્રાહ્મી સ્થિતિ કેવી હોય તો આપણે બતાવી શકીએ કે આ સ્વામીના તમે દર્શન કરી લો. તો જેમ નચિકેતાને આવી રીતે યમરાજા ઉપદેશ આપ્યો એમ આપણને પણ એવું જ્ઞાન આપે તેવા ગુરુ પ્રાપ્ત થયા છે. હવે એમનું જ્ઞાન મેળવવા માટે 3 વસ્તુ કરવાની વાત ઉપનિષદ આપણને સમજાવે છે કે પરિપ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. કે એવા ગુરુ મળી જાય પછી શું કરવાનું? તો એ ગુરુ મળ્યા પછી પણ હવે કેવી રીતે એનો સમાગમ કરીએ તો આ જ્ઞાન બધું આપણને થઈ જાય એની રીત અહીંયા બતાવવામાં આવી રહેલી છે. છોકરો મેડિકલ કોલેજમાં એડમિશન લે એટલે પછી તરત ડોક્ટર ન થઈ જાય, એને 4 વર્ષનો અભ્યાસક્રમ પૂરો કરવો પડે ને પછી ડોક્ટરનું સર્ટિફિકેટ મળે, પછી એ પ્રેક્ટિસ શરૂ કરી શકે. એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન મળ્યું એટલે સીધા કંઈ એન્જિનિયર ન થઈ જવાય, 4 વર્ષ ભણવું પડે. કોલેજમાં એડમિશન મળ્યું એ કામ મોટું થઈ ગયું પણ પાછું ભણવું તો પડે. એમ આપણને સ્વામી બાપા જેવા ગુરુ મળી ગયા ને એક બહુ મોટું કામ પતી ગયું છે આપણું. હવે કલ્યાણ માટે મોક્ષ માટે
બીજા કોઈને ગોતવાની જરૂર નથી. પણ હવે અભ્યાસક્રમ આ ગુરુના સાનિધ્યમાં એ આપણને ઉપનિષદ સમજાવે છે. એમાં 2-3 વસ્તુ બતાવી. એક તો પ્રણિપાતેન, કેવા સંતને હંમેશા પ્રણિપાત કરવા. પ્રણિપાત એટલે નમન. આપણને લાગે નમન એટલે 2 હાથ જોડવાના અને માથું નમાવાનું. તેટલું નથી નમનમાં. નમન શું કહે છે? ન મન, કેવા ગુરુની આગળ પોતાના મનનું કાંઈ જ નહીં રાખવાનું, બધું મનનું મૂકી દઈએ ને ત્યારે સાચા નમન થયા કહેવાય. તો એવા ગુરુને આવી પ્રકારે નમન કરવાના કે હવે જેમ તમે કોને એમ મારે કરવું છે. શિષ્ય સ્તેહમ સાધી મામ ત્વામ પ્રપન્નમ. જેમ અર્જુને 100% શરણાગતિ સ્વીકારી લીધી કૃષ્ણ પાસે, તો ગીતાનું જ્ઞાન ભગવાને એને આપી દીધું. એમ એવી પ્રકારની શરણાગતિ એ ગુરુની પાસે આપણે પણ સ્વીકારી લેવાની કે સ્વામી તમે જેમ કહો એમ હવે મારે રહેવું છે. સુરતમાં ઘનશ્યામ બાપા છે આપણા, એ ઘણી વાર વાત કરી કે સત્સંગની અંદર આપણે જેમકોમની ડિગ્રી લેવાની. લોકો બીકોમ થાય, એમકોમ થાય, એમ સત્સંગમાં આપણે શું થવાનું? જેમકોમ થવાનું. જેમકોમ એટલે જેમ કહો એમ, કે સ્વામી આગળ હાથ જોડીને આપણે આટલું એમને કહેવાનું કે સ્વામી તમે જેમ કહો એમ મારે અહીંયા રહેવું છે. તે ગુરુ પોતે જ્ઞાન બધું ઠાલવી દે. જેમ સત્યકામ જાબાલીએ ગુરુએ કહ્યું એમ કર્યું, જ્ઞાન થઈ ગયું. ઉપમન્યુની વાત આવે છે ઉપનિષદમાં. એને પણ એના ગુરુએ કહ્યું કે જા તું આ ઢોરો લઈને ચરાવવા માટે, તને જ્ઞાન બધું હું એ ચરાવીને આવીશ પછી આપીશ. ઉપડ્યો અને જ્ઞાન એને થઈ ગયું. યોગીજી મહારાજની પણ વાત આપણે કરેલી કે વાસણ ઉટકવાળી સ્વામી કે અમને જ્ઞાન થઈ ગયું. તો ગુરુ જે આજ્ઞા કરે આપણને એમાં ઝંપલાવી દેવાનું. તે જ્ઞાન, એમનું સુખ એ બધું જ પોતે આપણને આપતા હોય છે. બીજી વાત કરી કે પરિપ્રશ્નેન, કેવા ગુરુની સાથે આપણને કંઈ ન સમજાય તો પ્રશ્ન પૂછીને ઉત્તર મેળવીને પણ એમની સેવા કરીને એમને રાજી કરવા. પણ જો ખરેખર પ્રણિપાત થાય ને તો પરિપ્રશ્નની જરૂર પડે નહીં. ખરેખર જો આપણે શરણાગતિ સ્વીકારી લઈએ, બધા સંશય પ્રશ્ન પૂછ્યા વગર જ આપણા દૂર કરતા હોય છે. અને છેલ્લી વાત આવી સેવા, કે આવા ગુરુને મન કર્મ વચને સેવી લેવા. મનથી સેવા એટલે શું? સ્વામી બાપાની. તો આવા સંત સ્વામી બાપાને નિર્દોષ સમજવા, કોઈ માયાનો ભાવ એમનામાં નથી એવો દિવ્ય ભાવ અખંડ રાખીએ, તે મનથી આપણે સ્વામીની સેવા કરી કહેવાય. પછી કર્મથી સેવા એટલે એમના બધા વચનો એ પ્રમાણે આપણે રહેવું. એ જે કંઈ આપણને આદેશ આપે છે, જે કંઈ આજ્ઞા એ આપણને કરે છે, એ બધી આજ્ઞાઓ આપણે સારધાર પાળવી તો એ કર્મથી સેવા થઈ કહેવાય. અને વચનથી સેવા એટલે સ્વામી બાપાના ગુણગાન ગાવા અને સાંભળવા, આ એમની વચનથી સેવા. તો આ 3 રીતે જો ગુરુની પાસે રહેવામાં આવે તો આ ઉપનિષદ કહે છે કે ગુરુ થકી જ્ઞાન પણ આપણને સિદ્ધ થતું હોય છે. અને આજે આપણા સત્સંગની અંદર સ્વામીની આવી સેવા કરીને આવી સ્થિતિને પામેલા હજારો લાખો હરિભક્તો આજે વિદ્યમાન છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને પણ જેમણે પોતે આવી રીતે રાજી કર્યા, બધાને આવું જ્ઞાન એ જીવનમાં એમણે ઉતારી દીધું કે દરેક પરિસ્થિતિમાં એક જ સ્થિતિ, એક જ આનંદ એ બધાને રહેતો. પ્રભુદાસ લાલાજી વિદ્યાનગરમાં રહેતા, આફ્રિકાની અંદર એનો સારો એવો ધંધો હતો. પણ 1971માં પેલા ઈદી મને બધાને કાઢ્યા, તો જમીનો ને દુકાનો ને બંગલાનો બધું જ મૂકીને બધા એશિયન ભાગવું પડ્યું ત્યાંથી. એમાં પ્રભુદાસ લાલાજીની દુકાન હતી, પછી બંગલો હતો, બધું હતું, પણ કશું જ લીધા વગર એમને પણ કાઢી મૂકેલા. જ્યારે મુંબઈ આવ્યા એ પોતે, ત્યારે કોઈએ કહ્યું કે પ્રભુદાસ તમારે તો બધું લૂંટાઈ ગયું, કે કશું તમને આવી રીતે લાવવા દીધું નહીં. કે ત્યારે પ્રભુદાસ કહે કે હું તો બધું લઈને આવ્યો છું, હું કાંઈ ગુમાવીને આવ્યો નથી. હું ધોતી પહેરીને ગયો તો પાટલું પહેરીને પાછો આવ્યો છું, મેં કાંઈ ગુમાવ્યું નથી. કેટલાયને વખત હાર્ટ એટેક આવી ગયા હતા કે બસ બધું મૂકીને આપણે જતા રહેવાનું, ત્યાં ઉપડી ગયા હતા, એવો ધક્કો વાગેલો. પણ જો શાસ્ત્રીજી મહારાજના સમાગમમાં આવેલા હરિભગત, તો આ પાયો પાકો થઈ ગયો. જ્ઞાન ઉપનિષદનું ઉતરી ગયું હતું કે હું આત્મા છું અને ભગવાન મને મળ્યા છે, હવે બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. તો બધું ઘર વખરી નાન તેમ બધું મૂકીને આવવું પડ્યું. હાથે પગે થઈ ગયા તો પણ અંતરનો આનંદ એવો ને એવો જ. ત્યાં ઠીકરિયા ગામ છે વડોદરાની બાજુમાં, તો એક છગન કરીને આપણા હરિભક્ત રહેતા હતા. હવે એટલી કંગાળ પરિસ્થિતિ એની, 3 પેલા તાવડીના 3 કટકા તારથી બાંધીને એની ઉપર એ ભાખરી શેકે, ત્યારે ભાખરીનો મેળ પડે. એક તાવડી કલાડી પણ નહીં એની પાસે, તો કલાડીના પેલા 3 ઠીકરા હોય એને તારથી બાંધે અને એની ઉપર રોટલો રોટલી ભાખરી જે કંઈ કરવાનું એ કરતો.
આટલી એની દરિદ્ર પરિસ્થિતિ, પરંતુ એનો કેફ તમે જુઓ તો કરોડપતિના બંગલામાં રહેતો હોય ને એવો એને આનંદ. એના પત્ની ધામમાં ગયા, કાકા ગામમાં સાકર વહેંચી, ગુલાલ ઉડાડે, ને દાડ રવિ સભા ભરવા ગયો પાછો. બધા કહેલા તારા ઘરમાં પ્રસંગ છે કે મારા પતિ ધામમાં ગયા છે, આખી જિંદગી અને ભગવાનની ભક્તિ કરી છે, એવું બધી થાય જ નહીં, અને આ તો મારા માટે આનંદનો અવસર કહેવાય કે તમારો છોકરો અમેરિકા જાય, તમે ગામમાં સાકર ન વેચો, તમે ગુલાલ ન ઉડાડો, આ તો અમેરિકા કરતા મોટું ભગવાનનું ધામ, ત્યાં મારા પત્ની ગયા છે. તો આ એની સ્થિતિ. તો આજે સ્વામીના સમાગમની અંદર પણ આ ઉપનિષદનું જ્ઞાન એ કંઈ પુસ્તકિયું રહ્યું નથી. લાખોના જીવનમાં એમણે પોતે જ્ઞાન બધું ઉતાર્યું છે. તેવા સાક્ષાત બ્રહ્મની સ્થિતિ ધરાવતા એ સત્પુરુષ આપણને મળ્યા છે. એ મળે તો આ બધું જ્ઞાન બધું ઉતરે એવું છે. આપણે તેવા ભાગ્યશાળી છીએ કે આપણે ખાલી આ કથાઓ કરવાની રહેતી નથી, પરંતુ કથામાં જેની વાત છે એ આપણી નજર સામે છે, અને કથામાં જે વાત છે એ આપણા અંતરમાં ધીમે ધીમે પોતે ઉતારતા પણ હોય છે. તો આવો એક યોગ એ આપણને પ્રાપ્ત થયેલો છે. તો એમને હવે આવા સેવા કરીને રાજી કરી દેવા. હવે બધું જ એમણે કરી દીધું છે. હવે એક વસ્તુ ખાલી આપણા કરવાનું બાકી રહે છે. એમના તરફથી સ્વામી કે કોઈ કાચું રહ્યું નથી. મહારાજે જેતલપુરના 5મા વચનામૃતમાં લખ્યું કે અમારા તરફથી અમે કોઈ વાતનું કાચું રાખ્યું નથી. હવે આપણે જ ઉપર જવાબદારી છે કે આપણે ખરેખર સુખી થવું છે, આપણે ખરેખર ભગવાનને પામવું છે, આપણે ખરેખર શાંતિ જોઈએ છે. તો માર્ગ આવી ગયો છે આપણા હાથમાં, સાધને આવી ગઈ છે. બસ હવે કે એમ કરવાનું ખાલી બાકી રહે છે. બધી જ વાતો આપણા હાથની અંદર છે. છેલ્લી એક વાત કહીને હવે પૂરું કરીએ. એક રાજા હતો, અને રાજાનો દીવાન એ બહુ બુદ્ધિશાળી. રાજા કરતા હંમેશા એની બુદ્ધિ વેચ ચડેલી બધા પ્રસંગમાં દેખાય લોકોને. એટલે બધાને રાજા કરતા દીવાન માટે વિશેષ આદર રહે. રાજાને એકવાર મનમાં થયું કે મારા કરતા બધી જ વાતે બધા જ પ્રસંગે દીવાન ચડી જાય, પણ એક વાર તો એને ખોટો પાડવો જ આપણે. એટલે એક વાર રાજા હાથમાં ચકલી લઈ આવ્યો. ચકલી પકડી અને દીવાન પાસે આવ્યો, અને દીવાનને પૂછ્યું કે દીવાન, આ ચકલી છે જીવે છે કે મરે છે? દીવાન પેલો બુદ્ધિશાળી હતો, હોશિયાર હતો. એ સમજી ગયો કે આ જો ચકલી છે હું જીવે છે એમ કહીશ ને તો મુઠ્ઠીમાં રાખીને રાજામાં સેટ ડોક મરડી નાખશે અને મરી જશે. ચકલી મને ખોટો પાડશે. જો હું કહીશ કે ચકલી મરી ગઈ છે તો રાજા મુઠ્ઠી ખોલી દેશે અને ચકલી ફરે કરતી ઉડશે ને કહેશે કે આ જીવતી તેને અમથી ક્યાં મારી નાખી કે એમ કરી મને ખોટો પાડશે. એટલે દીવાને જવાબ શું આપ્યો? જ્યારે રાજાએ પૂછ્યું કે આ ચકલી જીવે છે કે મરે છે, ત્યારે દીવાન શું કહે છે કે ઇટ ઇઝ ઇન યોર હેન્ડ માય મેજેસ્ટી, ઇટ ઇઝ ઇન યોર હેન્ડ. કે એ રાજા સાહેબ તમારા હાથમાં છે. ચકલી જીવે છે કે મરે છે તો દીવાન કે એ રાજા સાહેબ આપના હાથમાં છે. તમે જો ધારો તો એ જીવશે, અને તમે જો ધારશો તો એ મરશે. એમ આપણા માટે હવે આ જ્ઞાન પામીને સુખ્યાત થવું છે કે નહીં, કે ઇટ ઇઝ ઇન યોર હેન્ડ, કે હવે આપણા હાથની અંદર છે. આપણે ભગવાનને પામવા છે, કલ્યાણ મેળવવું છે, તો હવે એ આપણા હાથમાં છે. સ્વામી મળી ગયા છે, આવા મંદિર આપણે કરી આપ્યા છે, આવો સત્સંગ રૂડો સ્થાપી દીધો છે આ પૃથ્વી ઉપર. હવે એ જેટલું આપણે કરીએ એટલો આ મોક્ષનો દરવાજો ખુલતો જાય, એટલા એ પોતે રાજી થતા જાય, એટલું એ જ્ઞાન આપણને પ્રાપ્ત થતું જાય. તો હવે બધું જ આપણા હાથમાં છે, તો એ હાથમાં ન રહી જાય અને હૈયાની અંદર આવી જાય. એ જ મારા સ્વામીના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નારાયણ.